દર્શક મિત્રો, જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત આવે તો સૌથી વિશેષ ભાર જેના પર મૂકવામાં આવતો હોય છે તેની વાત કરીએ તો તે છે કે જે જરૂરી ખેતી માટે જરૂરી અને ખાતર તરીકે ઉપયોગી અને જંતુનાશક દવા માટે ઉપયોગી એવા પ્રાકૃતિક ચીજવસ્તુઓ કઈ છે. તો જીવામૃત તે સૌથી મહત્ત્વનું છે. તો તે કઈ રીતે બને છે તે આપણે જાણીએ, તેમાં શું શું નાખવામાં આવે તે પણ જાણીએ. અને તે માટે આત્માના ATM અત્યારે આપણી સાથે છે ઠાકોર બળવંતભાઈ. તેમની પાસેથી આપણે માહિતી પ્રાપ્ત કરીએ કે આ કઈ રીતે બનાવવામાં આવે અને ખેડૂત માટે કઈ રીતે લાભદાયી. જી સર. ખેડૂત મિત્રો, જીવામૃત બનાવવા માટે આપણે સૌપ્રથમ 200 લીટરનું પીપ લેવાનું હોય છે. 200 લીટરના પીપની અંદર 180 લીટર જેટલું પાણી ઉમેરવાનું હોય છે. એને આપણે સૌપ્રથમ છે તો એની અંદર ગૌમૂત્ર છે, દેશી ગાયનું ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ, ગોળ છે, કઠોળ છે અને આપણે છેડાપાડા અથવા સજીવ માટીનું એમનો ઉમેરવાનું હોય છે. તો સૌપ્રથમ આપણે દેશી ગાયનું 10 લીટર ગૌમૂત્ર ઉમેરીશું. ઉમેરો કિરીટભાઈ. 10 લીટર આવું આ બાજુ એ લઈ લો, વાંધો નહીં. લાવો. ચાલુ. હા. દસ લીટર નાખ્યો. બરાબર છે, બરાબર. ત્યાં ગૌમૂત્ર ઉમેર્યા બાદ આપણે 10 કિલો છાણ ઉમેરવાનું છે. ઓકે. હવે છાણ. છાણ દેશી ગાયનું. છાણ દેશી ગાયનું છાણ ઉમેર્યા બાદ આપણે કોઈ બી કઠોળનો લોટ બને ત્યાં સુધી આપણે ચણાનો અથવા કોઈ બી કઠોળનો આપણે લોટ એનું બેસનનો ઉપયોગ કરીશું. ઓકે. આમાં આપણે વાપર્યું છે ચણાનો લોટ. હા, બરાબર. હવે આપણે કઠોળનો લોટનું ઉમેરણ કર્યા બાદ આપણે દેશી ગોળ 1 કિલો ઉપયોગ કરવાનો છે. ઓકે. 1 કિલો દેશી ગોળનું પાણી છે. ઓકે. ઓકે, નાખો અંદર. ત્યારબાદ આપણે સેઢાપાડા અથવા સજીવ માટીનું આપણે ઉમેરણ. સેઢાપાડાની માટી. હા, માટીનું આ પ્રવાહી છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે. આ બધું એક આપણે 200 લીટરના પીપમાં મિશ્રણ કરી આપણે દિવસમાં 2 થી 3 વખત સવાર સાંજ 2 મિનિટ છે ને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આપણે હલાવતા રહેવાનું છે. ઘડિયાળના કાંટાની દિશામાં. ઓકે. એટલે આપણે દિવસમાં 2 વખત આપણે હલાવતા રહીશું. એનાથી શું થશે કે આપણે જે અંદર જે આ બધું મિશ્ર કર્યું છે એ આપણે એ બધું મિશ્ર થઈ જશે. ત્યારબાદ આપણે ઉનાળામાં 3 થી 4 દિવસમાં જીવામૃત તૈયાર થાય છે. બરાબર. અને શિયાળામાં 6 થી 7 દિવસમાં આપણે જીવામૃત તૈયાર થાય છે. અને છાંયડામાં રાખવાનું. હા, છાંયડામાં રાખવાનું છે. આ બધું પછી એને છે ને કંતાનથી અથવા કોઈ સુતરાઉ કાપડથી ઢોકવાનું કે એનાથી બીજા કોઈ કચરો કે એવું કંઈ પડે નહીં. ઓકે. આ જીવામૃતને આપણે 15 દિવસની અંદર વાપરી નાખવાનું હોય છે. 15 દિવસ બાદ એને વાપરવું નહીં. એટલે 3 દિવસમાં તૈયાર થઈ જશે. અને પછી ઉનાળામાં 3 થી 4 દિવસ અને શિયાળામાં 6 થી 7 દિવસ. ઓકે, બરાબર છે. અને આપણે હેક્ટરે કઈ 200 લીટર આપણે જીવામૃત વાપરી શકે. હા. અને જો તમે પાણી સાથે કેટલા લીટરનું તૈયાર થયું? 200 લીટરનું. એટલે 1 હેક્ટર જેટલું થયું. હા, 1 હેક્ટર જેટલું. બરાબર છે. ઓકે. 1 એકર છે. અને પાણી સાથે આપી શકાય છે. સ્પ્રે બી કરી શકાય છે. તો જો અમારે સ્પ્રે કરવું હોય તો 3 લીટર જીવામૃત અને 15-16 લીટર આપણે પંપ હોય એની અંદર આપણે મિશ્ર કરી અને આપી શકીએ છીએ. ડ્રીપ ઇરિગેશન દ્વારા પણ આપણે આપી શકીએ છીએ. બરાબર. ખૂબ સરસ વાત કરી. અને હવે કંતાનથી ઢાંકી દેવાનું. ઓકે. બરાબર. લાકડું મૂકી દે ઉપર. એટલે આ એક સાદી પ્રોસેસ કહીએ ને તો ઢોકળા બનાવવા માટે જેમ પેલો આથો આવે અને રાહ જોવી પડે એમ હવે આથા પ્રોસેસ આમાં શરૂ થઈ કહેવાય. બરાબર ને? 3-4 દિવસે આવી જ જાય આથો. હા, આથો આવી જાય. બરાબર છે.
અને તેવી જ રીતે આ નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, જે આપણે રોગ જીવાત પાકમાં આવે તો એના માટે નિમાસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે જે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર એ એવા શસ્ત્રો છે કે જે આપણે કહેવાય ને કે જે જંતુઓ નુકસાનકારક હોય તેના પર રક્ષણ માટે છે. અને કંત્યાન જેના પર ઢાંક્યું, જેમાં આપણે સ્પષ્ટ જોયું પણ ખરું, જીવામૃત લખેલું છે. અને આ જીવામૃત એટલે જીવ માટે અમૃત સમાન છે. એટલે જે જીવ જમીન માટે ફાયદાકારક હોય એના માટે અમૃત છે. અને એ બનાવવાની પ્રક્રિયા છે તે આપણે જાણી, આપણે સમજી. તો મને આશા છે કે તમામ ખેડૂત મિત્રો કે જે પ્રાકૃતિક ખેતી અપનાવવા માગે છે એણે કઈ રીતે જીવામૃત બનાવવું ખૂબ જ સરળ ભાષામાં અને સરળ રીતે, અને એવી વસ્તુ પણ એવી છે કે જે આપણા ઘરે જ, આપણા ખેતરમાંથી જ મળી રહે, તો ચોક્કસથી તેઓ જીવામૃત માટે પ્રેરિત થશે. બળવંતભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. સુરેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.